સુરતના ઉધના પોલીસ મથક વિસ્તારમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ટોપ 10માં આવેલા ગણેશ આયોજકોનું સન્માન સમારોહ યોજાયો હતો। સાથે ઉધના પરમિટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। ગણેશોત્સવની ઉજવણીને લઈ અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ટોપ 10 ગણેશ આયોજકોનું સન્માન એટલે કે ઇનામ વિતરણ સમારોહ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ઉધના પરમિટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। ઉધના બમરોલી ખાડી બ્રિજ પાસે આવેલ રાયકા સર્કલ પાસે શ્રી માધવ ગૌશાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સર્વે ગણેશ આયોજકો અને સર્વે ગણેશ મંડળ ઉપસ્થિત રહ્યા હતા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ ગયા વખતે નિયમસર અને ખૂબ સારી રીતના ગણપતિજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જનનું કાર્યક્રમ આખું આયોજન કર્યું હતું, એ તમામનો આજે સન્માનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યો પણ હાજર હતા। લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે એ લોકો નિયમાનુસાર શાંતિમય વાતાવરણમાં પવિત્રતા સાથે અને તમામ ધર્મો અને સમુદાયો વચ્ચે સૌહાર્દ રહે એ મુજબ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરે। એમની જે 10 દિવસ 5 દિવસ જેટલા પણ રાખે એ લોકો, અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ એટલી જ શ્રદ્ધા અને પવિત્રતાથી કરે અને સારી રીતના લોકોને કોઈને પણ અડચણ ન થાય, પૂરી સેફટી રાખે અને જે નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન કરે, એ માટે અપીલ પણ કરવામાં આવી, એ માટે સમજ પણ આપવામાં આવી છે। અને આવી જ રીતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ રીતના મીટિંગ કરી અને લોકોને આ બાબતે અવગત કરાવવામાં આવશે।